नमस्कार विद्यार्थी मित्रों, आज આપણે પ્રેપોઝિશન વિશે સમજ મેળવવાની છે। પ્રેપોઝિશન છે એ પ્રિપોઝિશનનો ઉપયોગ કોઈ વસ્તુ કે નામ, વસ્તુ, વ્યક્તિનું નામ, સર્વનામ સાથે એનું સ્થાન, સ્થિતિ, સમય, ઉપયોગ, સંગત, કોઈ પણ સંબંધિત બાબત છે એ વર્ણવવા માટે થાય છે। આવો એનો આપણે સામાન્ય અર્થ કાઢશું। પ્રીપોઝિશન, આવું આખી વાત છે। પ્રી પહેલાનું, પૂર્વેનું સ્થાન નામ કે સર્વનામની આગળ મુકાય છે। કોઈ પણ ઘટના, ક્રિયા, બાબત છે એનો સમય, કોઈ પણ વસ્તુનું સ્થાન છે એ દર્શાવવા માટે, સ્થિતિ દર્શાવવા માટે પણ ઉપયોગ થાય છે। તો આપણે આજે મિત્રો વિગતવાર પ્રિપોઝિશન્સ વિશે સમજવાનું છે અને આ પ્રિપોઝિશન્સ દરેક ધોરણ 9 થી 12 માટે ખૂબ જ ઉપયોગી છે। આપણે વસ્તુને જ્યારે વર્ણવીએ છીએ, કોઈ પણ બાબતને કહીએ છીએ ત્યારે ઘણીવાર નાની મોટી ભૂલો કરતા હોય છે। તો આપને આવડે છે, ખ્યાલ છે, પણ કયા શબ્દનો યોગ્ય ઉપયોગ કરવો એનો ખ્યાલ હોતો નથી। તો એમાં આ પ્રેપોઝિશન છે એને તમે જેટલું વ્યવસ્થિત સમજશો તો ઘણો બધો તમારો જે કોઈ પણ પ્રશ્ન હશે, અમુક આ પ્રકારના મૂંઝવતા પ્રશ્નો હશે તો એનો ઉકેલ મળશે અને ચોક્કસ ખાસ આ બધી બાબતો છે એ નોંધી લેશો અને યાદ રાખી લેશો। તો ચાલો આપણે આજે શરૂ કરીએ આપણો આજનો ટોપિક પ્રેપોઝિશન। હવે મિત્રો પ્રથમ પ્રેપોઝિશન છે એટ, જે સમય, સ્થાન વગેરે દર્શાવવા માટે ઉપયોગી છે। ખાસ કરીને સમયને અનુલક્ષીને વાત કરીએ તો પ્રથમ વાક્ય જુઓ, he reached here, he reached here at 5 o'clock। નિશ્ચિત સમય દર્શાવ્યો છે કે તે અહીં 5 વાગે પહોંચ્યો। તો અહીંયા નિશ્ચિત સમય છે એ દર્શાવ્યો છે। she was watching TV at 8 o'clock। તે 8 વાગે ટીવી જોઈ રહી હતી। એટલે એની શરૂઆત ટીવી જોઈને તો જોયું ત્યારે એને કીધું કે ભાઈ 8 વાગ્યાથી ટીવી જોઈ રહી છે। આપણે એવી વાત કરતા હોઈએ છીએ 8 વાગે, પણ ટૂંકમાં કહેવાનું એમ છે કે 8 વાગે ટીવી જોઈ રહી હતી એટલે કે કોઈ સમય, કોઈ ક્રિયા શરૂ હતી આ સમયે, એવું દર્શાવવા માટેનો જે સમય છે એ દર્શાવવા માટે આપણે એટ નો ઉપયોગ કર્યો છે। ત્યારબાદ મિત્રો આપણે તહેવારોની વાત કરતા હોઈએ છીએ તો વી લાઇટ અર્થન લેમ્પ્સ, દીવડાઓ પ્રગટાવીએ છીએ દિવાળીમાં, એટ દિવાળી। તો કોઈ નિશ્ચિત તહેવાર છે એની વાત કરતા હોઈએ તો ત્યારે પણ એટ નો ઉપયોગ થાય છે કે ભાઈ આપણે દિવાળીમાં દીવડાઓ પ્રગટાવીએ છીએ। તો અહીં જે વાત થઈ નિશ્ચિત સમય, કોઈ ક્રિયા શરૂ હતી એ દર્શાવ્યું, તો ત્યારનો નિશ્ચિત સમય હતો। તો ઘણીવાર આપણે પોઈન્ટ ઓફ ટાઈમ, ક્રિયા શરૂ થવાનો સમય આપીએ કે ભાઈ 4 વાગ્યાથી વાંચે છે, 5 વાગ્યાથી, તો ત્યારે ક્યારેક સિન્સ અને ફોર ઉપયોગ કરતા હોઈએ છે। એની જેમ અહીં એટ નો પણ ઉપયોગ કરેલો છે। I do my homework at noon। તો અહીંયા પ્રહર, જે આપણા સવાર, બપોર, સાંજ અને રાત્રિ, આમ ચારેય જે સમયગાળા છે એ સમયગાળા દર્શાવવા માટે નૂન, ઇવનિંગ, નાઇટ એ દર્શાવવા માટે પણ આપણે એટ નો ઉપયોગ કરીએ છીએ। he will be, હવે જો અહીં વાત છે સ્થાનની, he will be at the public library। તે ક્યાં હશે? તો કે તે પબ્લિક લાઇબ્રેરી છે કે જે સ્થાન દર્શાવ્યું છે, પબ્લિક લાઇબ્રેરીમાં હશે। તો પબ્લિક લાઇબ્રેરી એ હશે। ઘણીવાર આપણે એમ કહીએ કે ભાઈ તે ક્યાં છે? તો કે ઘરે છે। તો he is at home, he is at his home। તો આમ આપણે સ્થાન જ્યારે દર્શાવવાનું છે, નિશ્ચિત સ્થાન દર્શાવીએ ત્યારે પણ એટ નો ઉપયોગ કરીએ છીએ। I live at કાળિયાબીડ in ભાવનગર। હવે જો જ્યારે કોઈ વિસ્તાર, નાનો વિસ્તાર છે, ગ્રામીણ વિસ્તાર છે,
નગરનો પણ નાનો વિસ્તાર જે છે એ દર્શાવવા માટે આપણે એટનો ઉપયોગ કરીએ છીએ. અને કોઈ મહાનગર છે, દ્વીપ છે, દેશ છે, એના માટે ઇનનો ઉપયોગ કરીએ. નેક્સ્ટ આપણો ટોપિક એ જ છે, પણ ખાસ એટ અને ઇન લોકેશન દર્શાવતા હોઈએ છીએ ત્યારે એટનો ખાસ ઉપયોગ કરીએ છીએ. તો કે આઈ લીવ એટ કાળિયાબીડ ઇન ભાવનગર, કે હું ભાવનગરમાં કાળિયાબીડ વિસ્તારમાં રહું છું. હી લીવ્સ એટ વર્તેજ, ગ્રામીણ વિસ્તાર, ગામડું, કોઈ ગામનું નામ જે છે કે ભાઈ તે કયા ગામના વતની છે, ક્યાં રહે છે, કયા ગામમાં રહે છે, તો ત્યાં આપણે એટનો ઉપયોગ કરીએ છીએ. તો ખ્યાલ આવી ગયો છે મિત્રો કે નિશ્ચિત સમય સ્થાન દર્શાવવા માટે અહીંયા નિશ્ચિત સમય છે, આ તહેવારો દર્શાવ્યા છે, આ સવાર બપોર સાંજ ને રાત્રિ એ ચોક્કસ સમયગાળો જે છે એ દર્શાવવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. હી વિલ બી એટ ધ પબ્લિક લાઇબ્રેરી, અહીંયા સ્થાન દર્શાવ્યું છે. નાનો વિસ્તાર હોય ત્યાં એટ, મોટું મહાનગર કે હોય ત્યાં ઇનનો ઉપયોગ કરીએ છીએ. તો આમ આ હતો એટનો ઉપયોગ. ત્યારબાદ આપણું બીજું પ્રેપોઝિશન છે એ છે ઇન. ઇનનું ગુજરાતી આમ સામાન્યમાં અંદર જે અમુક સમય સુધી ચાલનારી બાબતો, સ્થિતિ, જેમાં ખાસ કરીને આર્થિક સ્થિતિની વાત આપણે કરતા હોઈએ છીએ ત્યારે નિશ્ચિત સ્થાન દર્શાવવા માટે ઇનનો ઉપયોગ થાય છે. તો એ કઈ રીતે ઉપયોગ કરીશું એ માટે ઉદાહરણ જોઈએ. આઈ લીવ ઇન મુંબઈ, મોટું નગર, શહેર, પ્રદેશ, મોટું નગર હોય, શહેર હોય મોટું, કે કોઈ મોટો પ્રદેશ છે, દ્વીપ છે, એ દર્શાવવા માટે આપણે ઇનનો ઉપયોગ કરતો હોય છે કે ભાઈ હું મુંબઈમાં રહું છું. વી લીવ ઇન ઇન્ડિયા, આપણે ભારતીય છીએ, ભારતમાં રહીએ છીએ, તો અહીંયા દેશની વાત કરી છે. ત્યારબાદ હી વિલ કમ્પ્લીટ હિઝ વર્ક ઇન 2 days, ચોક્કસ અમુક સમયગાળામાં, તો કે ભાઈ તે અમુક નિશ્ચિત સમયગાળામાં, ચોક્કસ સમયગાળામાં એનું કાર્ય પૂર્ણ કરશે. તો અમુક સમય સુધી ચાલનારી બાબત જે છે એ કે હી વિલ કમ્પ્લીટ હિઝ વર્ક ઇન 2 days, 2 દિવસમાં તે તેનું કાર્ય પૂર્ણ કરી લેશે. She spent her whole life in poverty, તો અહીંયા આર્થિક સ્થિતિની વાત કરી છે કે ગરીબી. She spent her whole life in poverty, કે તેણે તેની આખી જિંદગી, તેણીનું આખું જીવન છે, whole life, સંપૂર્ણ જીવન, સંપૂર્ણ જિંદગી છે એ ગરીબીમાં પસાર કરી. He is in his reading room, એ સ્થાન દર્શાવ્યું છે. આપણે કહીએ કે વિદ્યાર્થીઓ કહે છે તો કે ક્લાસરૂમમાં છે, પ્રિન્સિપાલની ઓફિસમાં છે, અમુક બાળકો તો કે લાઇબ્રેરીમાં રીડિંગ કરે છે. તો આ આપણે ત્યારે નિશ્ચિત સ્થાન દર્શાવવું હોય ત્યારે ઇનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો પહેલું વાક્ય આપણે જોયું કે ભાઈ મોટું શહેર, નગર જે છે એના માટે દેશની વાત કરી. ત્યારબાદ ચોક્કસ સમયગાળો, સ્થિતિ, આર્થિક સ્થિતિના સંદર્ભમાં આપણે લીધું, અને ત્યારબાદ કોઈ નિશ્ચિત સ્થાન માટે તો એટ, ઇન, અને હવે આપણું ત્રીજું પ્રેપોઝિશન છે ટુ. ટુ એટલે એની તરફ, ગતિ, સ્થિતિ એ દર્શાવે છે. કોઈ આપણે વાહનમાં જઈ રહ્યા હોય તો આમ સામાન્ય રીતે મુસાફરી તો કે બસ દ્વારા કરી કે કાર દ્વારા ગયા એ રીતે કહીએ છીએ, પણ કારમાં બેઠા છીએ બરાબર, તો ત્યારે આપણે ઇનનો ઉપયોગ કરતા હોય છે. આ યાદ આવી ગઈ વાત સાથે એટલે કરી દઉં છું. આપણે ટુ તરફ જઈએ છીએ પણ સાથે આ વાત પણ તમને કરી દઉં કે ઇનનો એમ પણ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ મિત્રો. હવે આપણે ટુની વાત કરીએ. ટુ ની તરફ, ગતિ, સ્થિતિ, ની તરફ જઈ રહ્યા છીએ એવું કહેવું હોય ત્યારે ટુનો ઉપયોગ કરીએ છીએ. આ ગતિમાન પદાર્થ હોય કોઈ તો ત્યારે આપણે ઇનટુનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ અહીંયા ઇનટુ નહીં, માત્ર આપણે ટુની વાત કરવાની છે ખાલી. પછી હેતુ, પર્પઝ, સમય દર્શાવવા માટે ટુનો ઉપયોગ કરીએ છીએ. કઈ રીતે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ, હું શાળાએ જઈ રહ્યો છું. તો શાળા તરફ જવાની ક્રિયા શરૂ છે, શાળા તરફ જાય છે, તો અહીં આપણે ટુનો ઉપયોગ છે એ શાળા તરફ જવાની વાત દર્શાવવા માટે કરી છે. તો અહીંયા તમે જોવો છો પ્રીપોઝિશન, સ્કૂલની પહેલાનું
સ્થાન પ્રેપોઝિશનનું છે, પોઝિશન એની પ્રી છે, નાઉન નામ છે, એ સ્કૂલ છે, અને પોતાને જવાની વાત કઈ છે, ની તરફ, કે હું શાળા તરફ જઈ રહ્યો છું. ઇટ ઇઝ 5 to 7. સમય આપણે એમ કે ભાઈ શું સમય છે, તમે કોઈ પણ જગ્યાએ આપણે જઈએ તો કે ભાઈ અમારે ઘરે કથા છે, કોઈ પ્રસંગ છે, કોઈ ઉજવણી છે, અથવા કોઈ નિશ્ચિત કંઈ આપણે પ્રાસંગિક બાબતો હોય ત્યારે વાત કરીએ છીએ તો કે કયો સમય છે, કેટલા કલાક છે. લેક્ચર આપણે કહીએ કે ભાઈ એક્સ્ટ્રા લેક્ચર છે તો દરેક સ્ટુડન્ટ્સ ફરજિયાત આવે તો કયો સમય હશે, કેટલાથી એટલા વાગ્યા સુધી, એમ. ઇટ ઇઝ 5 to 7. ત્યારબાદ થર્ડ સેન્ટેન્સ, વી લીવ ધેર ફ્રોમ માર્ચ ટુ જૂન ડ્યુરિંગ લોકડાઉન. સમયગાળાની વાત છે કે અમે ત્યાં માર્ચ થી જૂન સુધી લોકડાઉન દરમિયાન રહ્યા. વી લીવ્ડ ધેર ફ્રોમ માર્ચ ટુ જૂન ડ્યુરિંગ લોકડાઉન. લોકડાઉનના સમયગાળા દરમિયાન માર્ચથી જૂન સુધી અમે ત્યાં રહ્યા. એટલે કોઈ ચોક્કસ સ્થાનની વાત કરી છે, ગામડે રહ્યા કે કોઈ અધર સિટી છે ત્યાંની વાત કરી, તો અહીં સમયગાળો દર્શાવ્યો છે મિત્રો. હેતુ, આઈ વોન્ટ ટુ સી હિમ. આઈ વોન્ટ ટુ સી હિમ, કે હું તેને મળવા ઈચ્છું છું. તેનો હેતુ છે મળવાનો. અહીંયા સી એટલે આપણે જોવાની વાત નહીં પણ મળવાના સંદર્ભમાં લેશું કે હું એને મળવા ઈચ્છું છું, તો હેતુ મળવાનો છે. ત્યારબાદ લેટ અસ ગો ટુ વોચ અ ન્યૂ મૂવી. ચાલો આપણે જઈએ. તો જવાનો હેતુ શું છે, તો કે ટુ વોચ અ ન્યૂ મૂવી, નવું મૂવી નિહાળવા જવું છે, કે નવું મૂવી છે માણવા જવું છે. તો અહીં આપણે જોયું મિત્રો કે ની તરફ ગતિ સ્થિતિ આપણે હેતુ સમય આ દર્શાવવા માટે ટુ નો ઉપયોગ કરીએ છીએ. ફરીવાર, I am going to school. It is 5 to 7. We lived there from March to June during lockdown. I want to see him. અને ખાસ વાત કે ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે અહીંયા હેતુદર્શક ક્રિયાપદ તરીકે આપણે જ્યારે મૂકીએ છીએ ત્યારે ઇન્ફિનિટિવ ટુ નો ઉપયોગ કરીએ છીએ. એ વાત અહીં આપણે જોઈ. હવે ત્યારબાદ આપણે નેક્સ્ટ પ્રેપોઝિશન જે છે બીજા એ શીખીએ. ખાસ એકવાર બધી જ બાબતો નોંધી લેશું. હવે આપણે આગળ બીજા પ્રેપોઝિશન્સ છે એની વાત કરીએ. ઓન, ઉપર, ની ઉપર અથવા પર, કોઈ તારીખ, દિન વિશેષ, કોઈ વિશિષ્ટ દિવસોની વાત, સંબંધના અર્થમાં અથવા ઇનના બદલે આપણે ઇન ધ નૂન, ઇન આફ્ટરનૂન, ઇન ઇવનિંગ, એટલે ટૂંકમાં જે ક્યાંય ઇનનો ઉપયોગ થતો હોય સમયમાં ત્યાં ઓફ સાથે જો કોઈ સમય કે તારીખની વાતો હોય તો આપણે ત્યાં ઓનનો ઉપયોગ કરવાનો છે. એની પણ વાત કરીએ. હવે પેલા સામાન્ય વાત આપણે કરીએ કે ભાઈ કોઈ તારીખ સમય, શી વિલ સબમિટ હર પ્રોજેક્ટ ઓન વન-ડે, કે તેણીનો પ્રોજેક્ટ છે એ સોમવારે જમા કરાવશે. તો અહીં સમયની વાત આપણે ઓન ધ ટેબલ ને એ સામાન્ય વાક્ય તો શીખ્યા જ હોય છે પણ ખાસ આ બાબત આવી છે યાદ રાખવાની હોય છે. તેણીનો પ્રોજેક્ટ સોમવારે જમા કરાવશે તો ચોક્કસ સમયની વાત કરી છે કે સોમવારે જમા કરાવશે, તો ઓનનો ઉપયોગ આપણે એના માટે કર્યો. ત્યારબાદ માય બર્થડે ઇઝ ઓન 15th ડિસેમ્બર, કે ભાઈ મારો જન્મદિવસ છે તો કે 15 ડિસેમ્બરે છે. તો આપણે કોઈના બર્થડેની વાત કરીએ, કોઈ ચોક્કસ દિનની વાત કરીએ તો એમાં પણ ઓનનો ઉપયોગ થાય. ત્યારબાદ યોર સ્ટોરી બુક ઇઝ ઓન ધ ટેબલ, કે તમારી જે વાર્તાની બુક છે, સ્ટોરી બુક છે એ ટેબલ પર પડી છે. સામાન્ય રીતે આપણે ઇઝ ઓન ધ ટેબલ અથવા તો લાઈન પડી છે ઓન ધ ટેબલ એવું કહેતા હોય છે, પણ સામાન્ય રીતે એમ કે ભાઈ ત્યાં ચાવી છે તો કે ટેબલ ઉપર પડી છે અને ટેબલ પર છે એમ ઘણીવાર બોલતા હોય છે. ત્યારબાદ વી વિલ ગો ટુ માઉન્ટ આબુ ઓન ધીસ દિવાળી. દિવાળીની વાત છે, તો દિવાળીનો જે સમય છે એ સમય દરમિયાન આ સમય તો ખાસ યાદ રાખજો, ઓન ધીસ દિવાળી. તો આપણે કોઈ ચોક્કસ સમયગાળા દરમિયાન કોઈ પ્રવૃત્તિ, કોઈ કાર્યક્રમ છે
એની વાત કરવી હોય તો પણ ઓન નો ઉપયોગ કરીએ કે ભાઈ વી વિલ ગો ટુ માઉન્ટ આબુ ઓન ધીસ દિવાળી, કે અમે આ દિવાળીમાં કે આ દિવાળી પર એ તહેવારો કે એ ચોક્કસ સમયગાળા દરમિયાન અમે માઉન્ટ આબુ જવાના છીએ. ત્યારબાદ હી wrote a nice book on English grammar. તો અહીં સંબંધિત વસ્તુ કે તેણે બુક લખી છે પણ કોને સંબંધિત તો કે ઇંગ્લિશ ગ્રામર. હી wrote a nice book on English grammar, કે તેણે ઇંગ્લિશ ગ્રામર પર એક સરસ બુક લખી છે, સુંદર બુક લખી હતી, ટૂંકમાં લખી. હવે અહીંયા ખાસ યાદ રાખજો, on the evening of December 1st, તો અહીં in the evening ની બદલે on the evening, on off, પછી ચોક્કસ સમય કે તારીખ on Sunday morning. તો આમ જ્યારે કોઈ ચોક્કસ સમય સાથે વાત કરીએ તો ત્યાં આપણે in at ના બદલે on નો ઉપયોગ કરીશું. તો ખાસ મિત્રો આ બાબત જે છે નોંધવાની છે. આપણને આમ ખ્યાલ હોય પણ જે નથી ખબર હોતી, જ્યાં ભૂલ પડવાની સંભાવના છે, એ આ પ્રકારની બાબતો છે. તો ખાસ યાદ રાખીને નોંધી લેજો. ત્યારબાદ પછીનું પ્રિપોઝિશન છે ઇનટુ. ની અંદરમાં ગતિ સૂચન કરે છે. આપણે ઇન અને ઇનટુ કે ભાઈ બાળકો ક્લાસરૂમમાં બેઠા છે પણ શિક્ષક છે એ વર્ગખંડમાં બહારથી આવે છે, કે એક લેક્ચર પૂરો થાય, તાસ પૂરો થાય ને પછી શિક્ષક આવે છે જ્યારે, તો ત્યારે આપણે ઇનટુ નો ઉપયોગ કરીએ છીએ કે ભાઈ બાળકો the students are in the classroom, the students are in their classroom, એના ક્લાસરૂમમાં જ છે. અને તે શિક્ષકની વાત કરીએ તો the teacher came into the classroom, શિક્ષક વર્ગખંડમાં પ્રવેશ્યા, આવ્યા. તો અહીં ગતિ કરતી બાબત હોય, પદાર્થ, વ્યક્તિ, પ્રાણી, તો ત્યારે ઇનટુ નો ઉપયોગ કરીએ છીએ, એ ખાસ નોંધી લેવું. મિસ્ટર શર્મા કેમ ઇનટુ હિઝ ઓફિસ. મિસ્ટર શર્મા એની ઓફિસમાં આવ્યા. તો મિસ્ટર શર્મા તેની ઓફિસમાં આવ્યા ત્યારે આપણે ઇનટુ નો ઉપયોગથી એટલો ખ્યાલ આવી ગયો. જો આપણે અહીંયા ઇન હોત ને લખેલું તો એમ કે એની ઓફિસમાં જ હતા, પણ આવ્યા ને બહારથી આવ્યા છે, ગતિ કરતા છે એ બાબત વાત છે. એટલે કે અહીંયા પ્રવેશની જે વાત છે કે આવવાની છે, એ બહારથી અંદર આવ્યા, બહારથી અંદર તરફ પ્રવેશ્યા, એટલા માટે ઇનટુ છે. જો એની ઓફિસમાં તો આપણે ઇન નો ઉપયોગ કરે. ત્યારબાદ he got into the train, he got into the train. જો તે ટ્રેનમાં બેઠો તેમને તો આપણે ઇન નો ઉપયોગ કરે, પણ તે ટ્રેનમાં ચડ્યો, ટ્રેનમાં પ્રવેશ્યો, એટલા માટે આપણે got into the train. તો ખાસ વાત એ નોંધી લેશો મિત્રો કે જ્યારે ગતિમાન પદાર્થ, વ્યક્તિ, પ્રાણીની વાત કરવામાં આવે ત્યારે into નો ઉપયોગ થશે. અને સ્થિતિમાન હોય, સ્થિતિ એમનેમ જ હોય કે એક જ જગ્યાએ હોય અને ત્યારે આપણે અંદર કે માં એમ કહેવું હોય તો in નો ઉપયોગ કરશું, પણ સ્થિતિ, ગતિ સૂચવતા હોય તો into નો ઉપયોગ થશે. ત્યારબાદ તો કે change this passage into passive voice. અહીં વાત છે કે ભાઈ આ પેસેજ છે એને પેસિવ વોઇસમાં ફેરવો, રૂપાંતર કરો. તો ત્યારે પણ આપણે ઇનટુ નો ઉપયોગ કરશું. ક્રિયા કરવાની છે, રૂપાંતર કરવાનું છે, ફેરફાર કરવાનો છે. ત્યારબાદ the lion jump into the well, કે સિંહ છે એ કૂવામાં કૂદ્યો. એટલે કે અહીં તો અંદર તો હતો જ નહીં, બહારથી અંદર કૂદ્યો. સિંહ કૂવામાં કૂદ્યો એટલે બહાર છે એની સ્થિતિ કદાચ ઊભો છે, પણ જ્યારે કૂવામાં કૂદે છે તો જમ્પ કરીને કૂદે છે. તો અહીં ગતિમાન બાબત દર્શાવવા માટે આપણે ઇનટુ નો ઉપયોગ કર્યો. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ પ્રિપોઝિશન છે એ છે upon. ની તરફ ગતિ સૂચન કે ગતિશીલ વસ્તુ બાબતો માટે છે. The cat jump upon the wall, કે બિલાડી છે એ દિવાલ પર કૂદી. He fell upon the ground, તે જમીન પર પડ્યો. The dog pounced upon the cat, કૂતરો છે બિલાડી પર ત્રાટક્યો. તો આમ વાત છે. પછી આપણે ક્યારેક સમયની પણ વાત કરતા હોઈએ છીએ કે once upon કરીને આપણે વાત કરી કે જ્યારે એકવાર અમે ત્યાં ગયા હતા
અમે કોઈ સ્થાનની મુલાકાત લીધી, એવો એક સમય હતો, તો ત્યારે આપણે વન્સ અપોન કહેતા હોઈએ છીએ. તો સમયના અર્થમાં પણ એનો ઉપયોગ થાય છે. પણ અહીં આપણે અમુક બાબત જે ધ્યાનમાં રાખવાની છે એવી દર્શાવશું. બાકીની બીજી વિગત હશે એ તરફ હું તમારી ધ્યાન દોરીશ. અને ખાસ યાદ રાખજો મિત્રો કે નિયમિત તમે રિવિઝન કરજો. પુનરાવર્તનથી આપણો વિષય છે એ મજબૂત થાય છે, કન્ટેન્ટ સારું બને છે અને લાંબા સમય સુધી યાદ રાખી શકીએ છીએ. ભાષા એવી વસ્તુ છે કે જેનો સતત ઉપયોગ કરવાનો હોય છે. કેમ કે આપણી અભિવ્યક્તિ, આપણો જે કાંઈ એક્સપ્રેસ કરીએ છીએ, આપણે જે કાંઈ અભિવ્યક્ત કરીએ છીએ ભાષામાં કરીએ છીએ. ભાષાની આપણે વાત કરીએ તો આમ તો વ્યાકરણને સમજવા આપણે ઇંગ્લિશના નિયમો, બીકોઝ ઇટ ઇઝ સેકન્ડ લેંગ્વેજ. કેમ કે આ સેકન્ડ લેંગ્વેજ છે, આપણે ગુજરાતીમાં જરૂરિયાત નથી પડતી. સેકન્ડ લેંગ્વેજ એટલે વ્યાકરણમાં કઈ રીતેનું બંધારણ છે એના માટે નિયમો. બાકી ખરેખર ભાષાના કોઈ નિયમ હોતા નથી કે પહેલા નિયમ બને અને પછી ભાષા બોલાય, એવું નથી. ભાષા તો સામાન્ય રીતે જ બોલાતી હોય છે. પછી એને લગતા એનું બંધારણની સમજવા માટે કોઈ આપણી માતૃભાષા, પ્રાદેશિક ભાષા સિવાય બીજી ભાષા સમજવી હોય તો આપણે એના અર્થમાં એનું બંધારણને સમજવા માટે નિયમોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ આપણે આ બંધારણ એનું યાદ રાખવું જરૂરી છે. એટલે ખાસ એમ કહેવાનું તમને, કદાચ એમ કે ગ્રામરના નિયમો એવું સર બોલતા હોય છે તો ઘણીવાર કોઈને વળી વિચારી આવે કે પહેલાં નિયમ બન્યા હશે ને પછી ભાષા, તો આ ભાષા બનાવી કોણે ને ક્યારે ને કેમ નિયમ બનાવે એને કેમ આવડી હશે? એવું નથી મિત્રો. ભાષા માટે નિયમ, એનું બંધારણ સમજવા માટે નિયમો જે છે એ અમુક બનાવવામાં આવ્યા છે, એનું બંધારણ બનાવવામાં આવ્યું છે જેનાથી આપણે સરળતાથી સમજી શકીએ. બાકી જેટલી પ્રેક્ટિસ કરશો, તમારા વ્યવહારમાં ઉપયોગ કરશો, એટલું તમને વધુ આવડશે. અહીં 5 વાક્ય લખ્યા છે તો બીજા 25 વાક્ય તમે જાતે બોલો, જાતે લખો તો આ ટોપિક તૈયાર થશે. બાકી અધરવાઇઝ તો એવું થશે કે ભાઈ તમે આજે લેક્ચર જોયો, ટેસ્ટ લીધી હોય તો એમાં માર્ક આવી ગયા કે ત્યારે પાકું કર્યું પછી આપણે ભૂલી જઈએ ટોપિક, તો એને રિવિઝન કરતી સમય આપણે કંઈ પુનરાવર્તન કરીએ. પણ ઘણીવાર એવું બનતું હોય છે કે પુનરાવર્તન બદલે આખો ટોપિક શીખવો જ પડતો હોય છે. તો મારી એક નમ્ર વિનંતી છે દરેક વિદ્યાર્થીઓને કે સતત પ્રેક્ટિસ કરતા રહે, એનાથી વધુ આવડશે. અને ભાષા મેં કીધું એમ અભિવ્યક્તિ માટે છે અને વ્યવહાર માટે છે, તો એના માટે પણ ખાસ ઉપયોગ આપણે કરશું મિત્રો. અહીંયા આપણે આજનો લેક્ચર છે અટકાવીએ છીએ, અહીંયા પૂર્ણ કરીએ છીએ. પરંતુ નેક્સ્ટ લેક્ચરમાં બીજા પ્રેપોઝિશન શીખવાના છે. ઘણા બધા છે પ્રેપોઝિશન, આપણે અગત્યના જે પ્રેપોઝિશન્સ છે એ શીખશું. ઉપરાંત બધી માહિતી પણ તમને હું આપીશ. તો આશા છે કે આજનો લેક્ચર તમને મજા આવે છે, ગમ્યો હશે અને નિરંતર અભ્યાસ કરતા રહેજો. આવજો.